નર્મદે હર. બરગીથી નીકળીને બરગી નામનું પહેલાં નગર આવ્યું હતું, પછી બરગી નામનું ગામ આવ્યું. ત્યાંથી નીકળીને આ એક રસ્તો શિવની ટોલાવાળો એક રસ્તો પકડો છે. એમાં ઘાટ પીપરિયા કરીને એક ગામ આવશે ને, ઘાટ પીપરિયાથી આગળ શિવની ટોલા, અને શિવની ટોલા 15-17 કિલોમીટર દૂર છે. અને ત્યાંથી પછી ભેડાઘાટ 5 કિલોમીટર છે. એટલે 22 કિલોમીટરનો ટ્રેક મારે કરવાનો છે. વચ્ચે સંવેદના કરીને એક ટ્રસ્ટ ચાલે છે. એ સંવેદના ટ્રસ્ટ જે છે એના માણસો મને મળ્યા, અને એમના માણસોએ મને વચ્ચે ઊભો રાખ્યો, અને એમને મને જે છે ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરી આપી. એટલે એક પાર્સલ મને આપ્યું, અને એ પાર્સલમાં છાશ, એક શાક, રોટલી, દાળ, ભાત, કચુંબર, અથાણું, છાશ, એક પેંડો, આમ કરીને એક પાર્સલ, સરસ મજાનું પાર્સલ બનાવી અને એમને મને આપ્યું. અને મને કીધું કે આ જે થેલી છે એના પર અમારો નંબર પણ છે. તમે આ જબલપુરના 101 કિલોમીટરની અંદર હોવ અને તમારે અન્નની જરૂરિયાત છે, એટલે ભોજન પ્રસાદ લેવો છે, તો તમારે એમને કોલ કરવાનો. એટલે અમારી ગાડી ત્યાં પહોંચી જશે અને તમને પહોંચાડશે. અને એ લોકો આવી રીતે 100 કિલોમીટરના એરિયામાં એક ઇલેક્ટ્રિક વ્હીકલ એમનું ફરી રહ્યું છે. લગભગ એમજીની ગાડી હતી, અને એમજી વેક્ટર. અને એ ગાડીમાં એ લોકો આવી રીતે બધા પાર્સલ ઘણા બધા લઈને નીકળ્યા હતા, અને બધાને જે પરિક્રમાવાસીઓ હોય એમને એક પાર્સલ આપતા હતા. કારણ કે આ જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર અન્નક્ષેત્રો ઓછા છે. અને બીજું કે આ વિસ્તારમાં શું કહી શકાય કે મંદિરો પણ ઓછા છે, કારણ કે ડેમ સાઇડ છે, અને ડેમને લીધે ડેમના કેચમેન્ટ એરિયામાં બધું આવે છે. એટલા માટે વસ્તી થોડી દૂર હોય, અને નર્મદા મૈયાનો કિનારો લાગતો નથી. ડેમ આવી ગયો એટલે આખો ડેમનો કેચમેન્ટ એરિયા હોય, એટલે પછી ત્યાં પરિક્રમાવાસીઓને તો એ રસ્તો જ પકડવાનો હોય ને રસ્તા પર ચાલવાનું જ હોય. અહીંયા કોઈ વચ્ચે તીર્થો પણ ના આવે, કારણ કે જ્યારે ડેમ નહોતો બન્યો 1975 પહેલાં, તો તે વખતે નીચે બધા તીર્થો હતા. પણ હવે ડેમ બની ગયો છે એટલે બધા તીર્થો ડૂબાણમાં જતા રહ્યા છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર.